ક્યારેક રાત્રે અંધારા આકાશ સામે જોયું છે? અસંખ્ય ટમટમતા તારાઓ, અને એ બધાની વચ્ચે આપણે. એ જોતાં જ આપણા મનમાં એક ખૂબ જ ઊંડો, સદીઓ જૂનો સવાલ જાગે છે. શું આટલા વિશાળ, અનંત બ્રહ્માંડમાં આપણે ખરેખર એકલા છીએ? આ એ જ સવાલ છે જેણે ફિલોસોફરોથી લઈને વૈજ્ઞાનિકો સુધી સૌને વિચારતા કરી દીધા છે. તો ચાલો આ રહસ્યને સમજવા માટે બ્રહ્માંડની ગહેરાઈમાં એક સફર કરીએ. સૌથી પહેલાં ચાલો આપણી કલ્પનાને થોડી છૂટી મૂકીએ અને જોઈએ કે આંકડાઓ આ રહસ્ય વિશે શું કહે છે. 200 થી 400 અબજ. જરા વિચારો, આ આંકડો તો ફક્ત આપણી પોતાની આકાશગંગા એટલે કે મિલ્કી વેમાં રહેલા તારાઓનો છે. અને જ્યાં આટલા તારા હોય ત્યાં ગ્રહો હોવાની સંભાવના કેટલી બધી હશે. પણ વાત અહીં અટકતી નથી. આપણી મિલ્કી વે જેવી તો અબજો આકાશગંગાઓ આ બ્રહ્માંડમાં ફેલાયેલી છે. દરેક આકાશગંગામાં પાછા અબજો તારા અને અસંખ્ય ગ્રહો. આ સંખ્યા એટલી મોટી છે કે આપણે એની કલ્પના પણ નથી કરી શકતા. તો સવાલ એ થાય છે કે આટલી બધી જગ્યાઓ, આટલી બધી શક્યતાઓ, એની વચ્ચે શું એવું માની શકાય કે જીવન ફક્ત ને ફક્ત આપણી પૃથ્વી પર જ છે? ગણિત તો કહે છે કે એવું લગભગ અશક્ય છે. તો વૈજ્ઞાનિકો શોધી ક્યાં રહ્યા છે? એમણે એક ખાસ વિસ્તાર નક્કી કર્યો છે જેને કહેવાય છે ગોલ્ડીલોક્સ ઝોન. એટલે કે કોઈપણ તારાની આસપાસનો એક એવો પરફેક્ટ વિસ્તાર જ્યાં બહુ ગરમી પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં. બસ એટલું તાપમાન કે જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકે, બરાબર આપણી પૃથ્વીની જેમ. અને હા, આ બધી વાતો ખાલી થિયરી નથી. નાસા જેવી સંસ્થાઓ આ સવાલનો જવાબ શોધવા માટે ખરેખર બ્રહ્માંડને ખૂણે ખૂણે તપાસી રહી છે. પહેલાં આવ્યું કેપ્લર મિશન, જેણે હજારો નવા ગ્રહો શોધીને આપણા માટે નવા દરવાજા ખોલી દીધા. હવે જેમ્સ વેબ ટેલિસ્કોપ એ ગ્રહોના વાતાવરણમાં જીવનના સંકેતો શોધી રહ્યું છે અને આપણા પાડોશી ગ્રહ મંગળ પર પર્સીવરન્સ રોવર પ્રાચીન જીવનના પુરાવા માટે ત્યાંની જમીન ખોદી રહ્યું છે. ખુદ નાસાના ચીફ બિલ નેલ્સન પણ માને છે કે બ્રહ્માંડ એટલું મોટું છે કે બીજે ક્યાંક જીવન હોવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે આ કોઈ મજાક નથી. આ એક ગંભીર વૈજ્ઞાનિક શોધખોળ છે. પણ આટલી બધી શક્યતાઓ અને આટલા બધા પ્રયત્નો પછી પણ એક ઊંડો ભેદી સન્નાટો છે. એક મોટો વિરોધાભાસ આપણી સામે આવીને ઊભો છે. આ એ સવાલ છે જે બધી ગણતરીઓને એક ક્ષણમાં ઊંધી પાડી દે છે. જો બ્રહ્માંડમાં જીવનની આટલી બધી સંભાવના છે, તો પછી બધા છે ક્યાં? આપણને હજુ સુધી કોઈ સંકેત કેમ નથી મળ્યો? વિજ્ઞાનની દુનિયામાં આને જ ફર્મી પેરાડોક્સ કહેવાય છે. એક તરફ જીવન હોવાની પ્રબળ સંભાવના અને બીજી તરફ પુરાવાનો સંપૂર્ણ અભાવ. આ વિરોધાભાસ તો આખી વાતને વધુ રહસ્યમય બનાવે છે. તો શું કારણ હોઈ શકે આ બ્રહ્માંડીય મૌન પાછળ? શું તારાઓ વચ્ચેનું અંતર એટલું બધું છે કે એકબીજાનો સંપર્ક કરવો જ અશક્ય છે? કે પછી એવું બન્યું હોય કે બીજી સભ્યતાઓ આવી અને જતી રહી આપણા પહેલાં? અથવા કદાચ એક વધુ વિચિત્ર શક્યતા, કદાચ કોઈ આપણને એટલા તુચ્છ માને છે કે સંપર્ક કરવા લાયક જ નથી સમજતું? તો આખરે આપણે આવીને ઊભા છીએ એક અજીબ જગ્યાએ, જ્યાં શક્યતાઓનો એક આખો સમુદ્ર છે પણ પુરાવાનું એક ટીપું પણ હાથમાં નથી. આ એક એવો પડઘો છે જેનો કોઈ જવાબ પાછો આવતો જ નથી. આથી વાતનો સાર બસ આટલો જ છે. એક બાજુ વિજ્ઞાન અને ગણિત કહે છે કે જીવન હોવાની સંભાવના લગભગ 100% છે. અને બીજી બાજુ હકીકત એ છે કે આપણી પાસે નક્કર પુરાવા છે 0%. આપણે કોઈ એલિયન કે સ્પેસશિપની વાત નથી કરી રહ્યા. જરા એ વિચારો કે જો આપણને કોઈ બીજા ગ્રહ પર ફક્ત એક જીવંત બેક્ટેરિયમ પણ મળી જાય તો એ માનવ ઇતિહાસની સૌથી મોટી શોધ બની જશે. એ એક ક્ષણ આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખશે. અને અંતે આ શોધ જાણે કે આપણને એક અરીસો બતાવી રહી છે. જેમ જેમ આપણે આ શાંત બ્રહ્માંડને વધુને વધુ શોધીએ છીએ તેમ એક સવાલ ઊભો થાય છે. આ એકલતા આપણા પોતાના અસ્તિત્વના મૂલ્ય વિશે શું કહે છે? કદાચ બ્રહ્માંડનું આ મૌન આપણને આપણા વિશે જ કંઈક શીખવી રહ્યું છે. શોધ હજુ ચાલુ છે.